142મી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીનો 31 ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે 5 યજમાન પરિવારોએ મહાઅભિષેક કર્યો. મહાઅભિષેકના દર્શન પ્રસાદનો લાભ લેવા હજારો જગન્નાથ ભક્તો મંદિર પરિસર ખાતે ઉમટ્યા. તમામ આગંતુકોને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સહિત ટ્રસ્ટીગણે તેમજ રથયાત્રા સમિતિના સભ્યોએ આવકાર્યા. પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર પરિસર ખાતેથી તારીખ 7 જુલાઈને અષાઢી બીજના પવિત્ર દિવસે બપોરે 12:39 કલાકના શુભ મુહૂર્તમાં ચાંદીમઢી 3 રથમાં બિરાજમાન બની ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રાજી બપોરે 2 કલાકના શુભ મુહૂર્તમાં નગર ચર્ચાએ નીકળવાના હોય, જેને લઈ જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને જગન્નાથ ભક્તો સહિત રથયાત્રા સમિતિના સેવકગણમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથજીની 142મી નગર ચર્ચાને લઈને શનિવારે આયોજિત કરાયેલા ધાર્મિક ઉત્સવ નિમિત્તે સવારે 8 કલાકે મંદિર પરિસર ખાતે 31 વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મહાઅભિષેકનો વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મહાઅભિષેકના યજમાન પદે ભગવાન જગન્નાથજીના મામેરાનો લાભ પ્રાપ્ત કરનાર અતુલભાઈ નાયક, પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર હરેશભાઈ દેસાઈ, શિવ ટ્રાન્સપોર્ટના માલિક ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ કોર્પોરેટર સતીશભાઈ ઠક્કર, પાટણના જાણીતા શેર બ્રોકર કમલેશભાઈ મોદી પરિવાર લાભો લીધો હતો. ભક્તિ સંગીતના સૂરો વચ્ચે દરેક યજમાનના વરદ હસ્તે ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે ભગવાનનો મહાઅભિષેક કરાયો હતો. આ પ્રસંગે પાટણના રાજકીય, સામાજિક આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ, સરકારી અધિકારીશ્રીઓ, વકીલો, ડોક્ટર, વહીવટીતંત્ર, પોલીસ તંત્ર સહિતના ઉપસ્થિત રહી ભગવાનના અભિષેક સાથે પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભગવાન જગન્નાથજીના સાનિધ્યમાં આયોજિત કરાયેલા ભગવાનના મહાઅભિષેક પ્રસંગે ઉપસ્થિત રહેલા સૌ આગંતુકોનું જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિતના ટ્રસ્ટીગણ અને રથયાત્રા સમિતિના સેવાભાવી કાર્યકરો સાથે જગન્નાથ ભક્તોએ રૂડો આવકાર આપી સૌને આવકાર્યા હતા. ભગવાન જગન્નાથજીની કૃપા દ્રષ્ટિ સમગ્ર વિશ્વ પર બની રહે તેવી કામના વ્યક્ત કરવામાં આવી હતી. રાજેશભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. दिव्या